નમસ્તે દર્શક મિત્રો, આયોજક તનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રીતિ જાની મકવાના। તો ચાલો કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ દ્વારા 48 નવા હોદ્દેદારોની નિમણૂકની યાદી જાહેર થતા પાયાના કાર્યકરોમાં કચવાટ। પાયાના કાર્યકરોને પડતા મૂકી નવા કાર્યકરોની નિમણૂકીને લઈ અનેક વિવાદ। ભરૂચના આત્મીય સંસ્કાર ધામ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી। મોટા પ્રમાણમાં મહિલાઓ જોડાઈ। આમોદ નગરપાલિકામાં કોંગ્રેસના પદાધિકારીઓ અને અધિકારીઓની મિલીભગતથી થયેલા શૌચાલય કૌભાંડની ફાઇલો ગુમ। ચીફ ઓફિસરે પોલીસ ફરિયાદ આપી। ભરૂચ દહેગામ ચોકડી નજીક નાઇટ્રોજન ભરેલા ટેન્કરને અકસ્માત થયો। અકસ્માતમાં ઈજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયા। બનાવની મળતી માહિતી અનુસાર દહેગામ નજીક એક્સપ્રેસ વે ઉપરથી ઉતરેલા વાહન ચાલક યુટર્ન લેવા જતા પાછળથી આવેલા ટ્રક સાથે અકસ્માત સર્જાતા તેમજ ટેન્કરમાં નાઇટ્રોજન ભરેલ હોવાના કારણે અકસ્માતની ઘટનાને લઈ આસપાસના લોકો દોડી આવી ગાડીના કેબિનમાં ફસાયેલા ડ્રાઈવર અને ક્લીનરનું કલાકોની જહેમત બાદ રેસ્ક્યુ કરી ઈજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ કરતા એક ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 8 માર્ચ 2026ના રોજ ભરૂચ જિલ્લા જેલ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભરૂચના માર્ગદર્શન હેઠળ અને પ્રયાસ સંસ્થાન ભરૂચના સહયોગથી મહિલા કેદીઓ માટે વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં સિવિલ હોસ્પિટલ ભરૂચના નિષ્ણાંત સાયકાટ્રિસ્ટ ડોક્ટર સચી દેસાઈ તેમજ ગાયનોકોલોજિસ્ટ ડોક્ટર રોહિમા શેખ સહિત મહિલા કેદીઓને આરોગ્ય તપાસ કરવામાં આવી હતી। નિષ્ણાંત ડોક્ટરશ્રીઓએ મહિલા કેદીઓના માનસિક સ્વાસ્થ્ય અને સ્ત્રી રોગ સંબંધિત સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને જરૂરી સારવાર તથા સલાહ પણ આપવામાં આવી હતી। કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલા કેદીઓમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો તથા તેમજ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સંભાળ લેવાનો હતો। આ પ્રસંગે જિલ્લા જેલ કાનૂની સેવા સત્તામંડળ ભરૂચના સેક્રેટરી પીપી મોકાસી, પ્રયાસ સંસ્થા ભરૂચ તરફથી દિવ્યાબેન પરમાર તથા જિલ્લા જેલના અધિક્ષક એનપી રાઠોડ પ્રત્યક્ષ હાજરી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। ભરૂચમાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના પ્રમુખ પદના 1 વર્ષ બાદ આખરે વાદ વિવાદ વચ્ચે ભાજપના જિલ્લા પ્રમુખે પોતાની સેના તૈયાર કરવા નવા ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રી સહિત વિવિધ હોદ્દાઓ માટે 48 હોદ્દેદારોની નિમણૂકીની લિસ્ટ જાહેર કરતા અને તેમાંય ભાજપના અને મૂળ આરએસએસની વિચારધારા સાથે જોડાયેલા પાયાના હોદ્દેદારોને જ પડતા મૂકી અને અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તારમાં હાલ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વર પટેલના કટ્ટર ગણાતા અને ધારાસભ્યના દાવેદાર ગણાતા પરેશ પટેલને મહામંત્રી તરીકે નિમણૂક કર્યા। તો ભરૂચમાં પણ પૂર્વ ધારાસભ્યના અંગત ગણાતા જિગ્નેશ મિસ્ત્રી સહિત હાલના જંબુસરના ધારાસભ્ય અને ભરૂચના ધારાસભ્ય તેમજ અંકલેશ્વરના ધારાસભ્યને પડતા મૂકી જિલ્લાના પ્રમુખે 48 એવા લોકોની નિમણૂક કરી છે કે જેઓને સંગઠન અંગે કોઈ જ ધ્યાન નથી, જેને લઈ ભાજપના 7 ટર્મના સાંસદ મનસુખ વસાવાએ પણ હાલ નિમણૂક કરેલા હોદ્દેદારોની યાદીને લઈ SC/STના લોકોને પડતા મૂક્યા હોવાના આક્ષેપ કર્યા છે। સાથે ઝઘડિયા વિધાનસભાના 3 તાલુકાના સંગઠનમાં આદિવાસીઓની અવગણના કરી છે અને ચૈતર વસાવાને પડદા પાછળ મદદ કરનારાઓ અને લોકસભાની ચૂંટણીમાં ચૈતર વસાવાને ફંડ આપનારાઓના કહેવા પ્રમાણે તાલુકાનું અને જિલ્લાનું સંગઠન બનાવવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપ સાથે સાંસદ મનસુખ વસાવાએ હાલમાં જિલ્લા પ્રમુખે જાહેર કરેલી યાદી સામે ભારે આક્રોશ વ્યક્ત કરતી પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી છે। જોકે હાલમાં ભાજપના પાયાના હોદ્દેદારોને પડતા મૂકવામાં આવતા ભરૂચમાં દૂધધારા ડેરીની ચૂંટણીનું પુનરાવર્તન નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં થઈ શકે તેમ છે, કારણ કે ભાજપની વિચારધારા સાથે આગામી દિવસોમાં યોજાનારી નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ સિવાય અપક્ષમાંથી ભાજપની વિચારધારા સાથે ઉમેદવારો પેનલ સાથે ચૂંટણી જંગમાં ઉતરે તો આગામી દિવસોમાં ભાજપને મોટું નુકસાન થાય તે વાત પણ નકારી શકાય તેમ નથી, કારણ કે દૂધધારા ડેરીની ચૂંટણીમાં પણ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ થઈને ભાજપની વિચારધારાની આખી પેનલ ચૂંટણી જંગમાં ઉતારી હતી અને ચૂંટણી જંગમાં ઉતરી હતી। આવા અનેક વાદ વિવાદ વચ્ચે હાલ ભાજપના નવા નિમાયેલા
હોદ્દેદારોને લઈ ભાજપમાં કચવાટ ઊભો થયો છે તથા ભાજપમાં જોડાયેલા આપ અને કોંગ્રેસના ઘણા અગ્રણીઓ પણ હવે ન ઘરના અને ન ઘાટના રહ્યા હોવાનો અનુભવ પણ કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભરૂચના આત્મીય સંસ્કારધામ હોલ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતીબેન પટેલ તેમજ નેહાબેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવાએ પણ સ્વાગત પ્રવચન આપ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કીટ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખે મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મહિલાઓના સાહસ, સન્માન અને દ્રઢ ઈચ્છા શક્તિની ઉજવણીનો અવસર છે. ભૂતકાળમાં અનેક સામાજિક બાંધછોડના કારણે મહિલાઓને આગળ વધવાની તક ઓછી મળતી હતી, પરંતુ આજના સમયમાં નારી શક્તિ દેશના સીમાડાઓથી લઈને અવકાશ સુધી પણ પોતાની પ્રતિભા અને શક્તિનો પરિચય આપી રહી છે. નેહા બયાડવાલા એ પણ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે દર વર્ષે 8 માર્ચ ઉજવાતો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા તેમજ સમાજના ઉત્થાન માટે પ્રેરિત કરવાનો મહત્વનો દિવસ છે. રાષ્ટ્રના વિકાસમાં આજે મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં મનોબળ સાથે આગળ વધી રહી છે. કાર્યક્રમ દરમિયાન મહિલા કલ્યાણની વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય અને મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં 11 દીકરીઓને વહાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ આપવામાં આવ્યા હતા. ઉપરાંત 5 મહિલાઓને વિધવા સહાય અને 2 મહિલાઓને પુનઃ લગ્ન સહાય મંજૂર કરવામાં આવી હતી. આમોદ નગરપાલિકામાં 12 વર્ષ અગાઉ નિર્મળ ગુજરાત શૌચાલય યોજના હેઠળ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ષ 2013 થી વર્ષ 2016 સુધી આમોદ નગરમાં 1381 શૌચાલય બનાવવામાં આવ્યા હતા, જે બાબતે સરકારમાં ફરિયાદ થતાં સરકાર તરફથી કસૂરવારો સામે તવાઈના એંધાણ વર્તાઈ રહ્યા છે. તેવા સમયમાં આવા જ આમોદ નગરપાલિકા કચેરી ખાતેથી શૌચાલય કૌભાંડની ફાઇલો ગુમ થતાં આમોદ નગરમાં અનેક સવાલો ઊભા થયા છે. હાલ તો આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ આમોદ પોલીસ મથકે પણ શૌચાલય કૌભાંડની ફાઇલો ગુમ થઈ હોવાની ફરિયાદ આપતા પોલીસે તપાસ આરંભી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત ગરીબોના ઘરે ઘરે શૌચાલય બને, બીમારીઓના ફેલાય તે વિઝનથી યોજના અમલમાં મૂકવામાં આવી હતી, પરંતુ તાત્કાલિન યોજનાના શાસકોએ ગરીબોના શૌચાલય પણ ખાનગી કરી હલકી કક્ષાના શૌચાલય બનાવી ગરીબો સાથે કૂર મજાક કરી હોવાના સરકારમાં લાખો રૂપિયા ચાઉ કરી ગયા હોવાના આક્ષેપ સાથે સમગ્ર મામલો સામે આવ્યો હતો. વર્ષ 2013 થી 2016 સુધી કુલ 7 એજન્સીઓએ શૌચાલય કામ કર્યું હતું, જેમાં 3 પ્રમુખો, 4 મુખ્ય અધિકારીઓ તેમજ 3 એન્જિનિયરો સહિત 7 એજન્સીઓનું શૌચાલય કૌભાંડ નામ હોવાથી ફાઇલો ગુમ થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભરૂચની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચ ખાતે તારીખ 10 અને 11 માર્ચ 2026 દરમિયાન 2 દિવસીય રાષ્ટ્રીય સ્તરનો ટેકનિકલ ફેસ્ટિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં વિવિધ કોલેજના આશરે 1300થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિવિધ ટેકનિકલ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ જોડાયો છે. ફેસ્ટિવલનો ઉદ્ઘાટન સમારંભ 10 માર્ચના રોજ સવારે 11 કલાકે યોજાયો હતો. આ કાર્યક્રમમાં આચાર્ય ડૉક્ટર પ્રદીપ લોઢા, વિવિધ વિભાગોના વડાઓ, ટેકનિકલ ફેસ્ટિવલના કન્વીનર પ્રોફેશનલ કેજી ભુવા તથા ફેસ્ટિવલ કોઓર્ડિનેટર વાયબી ચૌહાણ સહિત સંસ્થાના ફેકલ્ટી સભ્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ વર્ષની ફેસ્ટિવલની થીમ રાખવામાં આવી છે, જેમાં વિવિધ શાખાના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને ઉદ્યોગ નિષ્ણાતો સાથે મળીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઉકેલો વિકસાવવા, નવા વિચારો વહેંચવા અને ટીમ વર્ક દ્વારા નવીન અનુભવ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને સ્માર્ટ ઇન્ડસ્ટ્રી, સ્માર્ટ સિટી અને હેલ્થકેર, એજ્યુકેશન, સ્માર્ટ ગ્રીડ અને એગ્રીકલ્ચર તથા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં એઆઈના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 2 દિવસીય ફેસ્ટિવલ દરમિયાન એઆઈ આધારિત પ્રોજેક્ટ, એક્ઝિબિશન, કોડિંગ સ્પર્ધા, રોબોટિક્સ અને ઓટોમેશન તથા ઇવેન્ટ્સ તથા વિવિધ પ્રોજેક્ટો પણ રજૂ કરવામાં આવનાર હોવાના અહેવાલો મળ્યા છે. હેલો એવરીવન, અમે લોકો જીસી ભરૂચ કેમિકલ ડિપાર્ટમેન્ટમાંથી છે. અમારું પ્રોજેક્ટનું નામ એક્વા પ્રિડિક્ટ છે. અમારા મેન્ટર્સ પ્રોફેસર એન વાઘેલા સર છે, પ્રોફેસર નેના મેમ છે. અમારો જે પ્રોજેક્ટ છે એ કંઈ પણ વોટરમાં કન્ટેમિનેશન હોય એ ડિટેક્ટ કરે છે. આપણે 5 સેન્સરનો યુઝ કર્યું છે, જેમ કે પીએચ,
ટર્બિડિટી, ટેમ્પરેચર, ડિઝોલ્વ ઓક્સિજન અને જીપીએસ પણ ઇન્સર્ટ કર્યું છે. આ બધા સેન્સર્સ IoT થી કનેક્ટેડ છે અને જો પણ પાણીમાં થોડું પણ કન્ટામિનેશન હશે તો વેબસાઇટ પર નોટિફિકેશન આવી જશે કે પાણી પીવા લાયક નથી, પીતા નહીં. આ આપણું પ્રોજેક્ટ IIT પટનામાં સિલેક્ટેડ થયું છે અને 1-2 દિવસ પછી અમે પ્રેઝન્ટ કરવા જવાના છીએ. થેન્ક યુ. અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભામાં વાર્ષિક વર્ષ 2026-27 માટે 108.45 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ સભામાં ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બજેટ મુજબ નગરપાલિકાએ ₹90.88 કરોડની આવક સામે ₹99.70 કરોડના ખર્ચનો અંદાજ દર્શાવ્યો છે. આ સાથે ₹8.75 કરોડનું પૂર્ણાંકવાળું બજેટ રજૂ કરાયું છે. આ બજેટમાં કોઈ નવા કરવેરા લગાવવામાં આવ્યા નથી. નગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસ માટે વિવિધ કામોની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ, આઇકોનિક રોડ, શહેરમાં સર્કલનું નવીનીકરણ અને પ્રવેશદ્વારને એન્ટ્રી ગેટ બનાવવાના કામોનો સમાવેશ થાય છે. બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ બજેટને આંકડાઓની માયાજાળ ગણાવી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે નગરપાલિકાના કથિત લાંચકાંડને લઈને શાસક પક્ષ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પહેલા આ અંતિમ સામાન્ય સભા હતી. આ બજેટને ચૂંટણીલક્ષી ગણવામાં આવી હતી, જેમાં કરવેરા ન વધારીને જનતાને આકર્ષવાનો શાસકનો પ્રયાસ હોવાનું પણ કહેવાય છે. અંતિમ મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ દ્વારા 48 નવા હોદ્દેદારોની નિમણૂકની યાદી જાહેર થતા પાયાના કાર્યકરોમાં કચવાટ. પાયાના કાર્યકરોને પડતા મૂકી નવા કાર્યકરોની નિમણૂકીને લઈ અનેક વિવાદ. ભરૂચના આત્મીય સંસ્કાર ધામ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી. મોટા પ્રમાણમાં મહિલાઓ જોડાઈ. આમોદ નગરપાલિકામાં કોંગ્રેસના પદાધિકારીઓ અને અધિકારીઓની મિલીભગતથી થયેલા શૌચાલય કૌભાંડની ફાઇલો ગુમ. ચીફ ઓફિસરે પોલીસ ફરિયાદ આપી. ભરૂચ દહેગામ ચોકડી નજીક નાઇટ્રોજન ભરેલા ટેન્કરને અકસ્માત નડ્યો. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયા. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.